આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને હજુ સુધી તમે સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરો. વિડીયો પૂરેપૂરો જુઓ, સારો લાગે તો લાઈક કરો અને શેર કરો. નમસ્કાર મિત્રો, આ ધીરજભાઈ સોલંકી ધોળકાના એમનો વિડીયો છે. એમના પપ્પા ક્લાસ 1 અધિકારી હતા અને નિવૃત્ત થઈ ગયા છે. તો આ એમનો વિડીયો છે અને ખૂબ શેર કરો જેથી કરીને ધીરજભાઈને યોગ્ય પાત્ર મળી જાય. એક જ બાબો છે અને પ્રિન્ટિંગ પ્રેસનું કરે છે, વળી ખૂબ સારું ભણેલો છે, ખૂબ સારી આવક ધરાવે છે, તો અને હોશિયાર છે, સ્માર્ટ છે. તો એના માટેનો આ વિડીયો છે. તો આ વિડીયોને ખૂબ જ શેર કરો જેથી કરીને એને યોગ્ય પાત્ર મળી જાય. અને આપ બધા જાણો છે એમ આજે શનિવાર છે અને દર શનિવારે આપણે રાત્રે 9:30 વાગે આપણી આ યુટ્યુબ ચેનલમાંથી લાઈવ થઈએ છીએ. તો આજે પણ આપણે રાત્રે 9:30 વાગે લાઈવ થવાના છીએ. અને આજનો મુખ્ય મુદ્દો તો આમ તો ડૉક્ટર બાબા સાહેબનું આજે પરિનિર્વાણ દિવસ છે. એટલે કે આજે બાબા સાહેબનું અવસાન થયેલ હતું. તો એના માટેની થોડીક આપણે ચર્ચા કરીશું. બીજી કોઈ પ્રશ્નો હશે તો એના પણ જવાબ આપીશું અને એની ચર્ચા કરીશું. અને ઘણીવાર બાબા સાહેબ માટે લોકો બહુ સીમિત દ્રષ્ટિથી જોતા હોય કે આ તો દલિતના નેતા છે, દલિતો માટે ઉદ્ધાર કર્યો છે. જો એવી ભ્રમણામાં કોઈ રાખતું હોય તો આજે મારી સાથે ખાસ જોડાવ જેથી કરીને તમને ખ્યાલ આવે કે બાબા સાહેબે કોના માટે કેવું કામ કરેલ છે. એમ લગભગ તમામ સમાજ માટે બાબા સાહેબે કામ કરેલ છે. એ હકીકત આપણે રાત્રે વર્ણન કરીશું અને એ સત્ય હશે જે વાત કરીશું. તો આજે રાત્રે બિનચૂક આપ બધા જોડાવ અને બીજા કોઈ પ્રશ્નો હશે તો એ પણ આપણે એનું પણ સોલ્યુશન કરવાની ટ્રાય કરીશું, એની પણ ચર્ચા કરીશું. ઘણા લોકો ઘણી બધી અલગ અલગ ચર્ચાઓ કરતા હોય જેમાં જમવાથી માંડી, લગ્નથી માંડી અને સામાજિક બાબતોની પણ ચર્ચા કરતા હોય છે. અને ખૂબ બહેનો પણ આપણી સાથે જોડાય છે. લગભગ 100-150 લોકો જોડાય છે અને બહેનો પણ એમાં મોટી સંખ્યામાં હોય છે. એમાં હિરલબેન આહિર સુરતથી, રાજકોટથી પણ જાગૃતિબેન કે કંઈક નામ છે એ પણ જોડાય છે, વડોદરાથી છે, અમદાવાદથી છે. આવી રીતે મીરાબેન છે. આ બધા લોકો જોડાય છે. તો તમે પણ સાથે જોડાવ અને આપણે ડિટેલમાં ચર્ચા કરીશું. તો રાત્રે આપણે મળીએ 9:30 વાગે. અને આ ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું તો કરી નાખો, કારણ કે સબસ્ક્રાઇબ કરેલ હશે તો તમને હું જ્યારે લાઈવ થાઉં ત્યારે એનું નોટિફિકેશન તમને મળશે. અને જો તમારે મારી સાથે જોડાવવું હોય તો તમે ચાલુમાં મેસેજ કરજો કોમેન્ટ બોક્સમાં અને તમારો નંબર લખશો એટલે હું ચાલુમાં તમને જે લિંક મોકલું એ લિંક ઉપર તમે ક્લિક કરશો તો મારી સાથે જોડાઈ શકશો. કેમ કે ચાલુમાં જ એ લિંક મોકલવી પડે છે અને ત્યારબાદ રૂબરૂ આપણે જોઈન્ટ થઈ શકીએ એમ છીએ. તો રાત્રે આપણે રૂબરૂ મળીએ. આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી. અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથ આશ્રમ હોય એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે. અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હેલો. હા સર, ધોળકાથી બોલું છું. બોલો. આપ સાહેબ રેવન્યુમાં હતા? હા. અને આપ સાહેબ કઈ જીવનસાથી પ્રસંગો કામ કરો છો? આપણે યુટ્યુબ ચેનલ ચલાવીએ છીએ. હા, એટલે મને એક ભાઈએ તમારો નંબર આપ્યો સાહેબ, અમારી બાજુના ગામડામાં. હું ધોળકાનો, પણ બાજુમાં પીસાવાળા ગામવાળા મને નંબર આપ્યો હતો. કેમ કે આ સાહેબ છે ને એ બાજુથી બહુ કમ્પ્લીટ છે, ભણેલા ગણેલા. તો હવે અમારે એક બાબો છે એના માટે થોડીક વાત કરવી છે સાહેબ. મેળવું છે આપણે યુટ્યુબમાં? ના, યુટ્યુબમાં તમારું કયું નામ આવે છે? જીવનસાથી. જીવનસાથી. હા, જીવનસાથી. હા હા. એમાં શું કરવું પડે છે સાહેબ? બસ એમાં જે આપણે વાતચીત કરીએ યુટ્યુબમાં આવી જાય.
એવું છે હે ને? અચ્છા. થેન્ક યુ સાહેબ, થેન્ક યુ. હું સાહેબ ક્લાસ 1 ઓફિસર હતો. એમ? ક્યાં આગળ? ઇન્ડસ્ટ્રી ડિપાર્ટમેન્ટમાં. સરસ સરસ. ઇન્ડસ્ટ્રીમાં હતો, પણ હવે મારે એક બાબો બાકી છે, એના માટેની મહેનત કરું છું. અને બાપડું નાનું એવું એક કારખાનું છે, નાનું છોકરો ચલાવે છે, અને એક દુકાન છે, દુકાને બેસે છે. એટલે પ્રવૃત્તિ સારી છે, પણ હવે આપણા માણસોના આ બહુ મગજમાં આવે નહીં આ બધી વાતો. એટલે ક્યાંક અમારા બાબા માટે હોય તો જુઓ, એ ડિપ્લોમા થયેલો છે, BA કર્યું છે, અને ઉદ્યોગ કરે છે નાનો. કાંઈ વાંધો નહીં. એવું ક્યાંક અમને અનુકૂળ હોય, ધોળકા કોઈને ઇન્ટરેસ્ટ હોય તો કરી શકાય. પાકું, તો હું તમને ફોન કરીશ. ઓકે સર, ઓકે, થેન્ક યુ. ઓકે, હા. હાજી સર, નમસ્તે. નમસ્તે. ધોળકાથી બોલું છું સાહેબ. બોલો ને. હવે અમારું કંઈક ભલું કરો ને થોડુંક. હું ભલું કરું કયો? આપણો બાબાનો બાયોડેટા મેં તમારા મોકલેલો તમારા ફોનમાં. હે? ક્યારે મોકલ્યો તો? લગભગ 4-5 મહિના થઈ ગયા. એટલે આપણે વિડીયો મેલ્યો તો આપણે? હે? વિડીયો મેલ્યો છે આપણે? ના, નથી મૂક્યો. તો એમ નામ ક્યાંથી થાય કાંઈ? એટલે તમારા વોટ્સઅપ ઉપર મેં મારો બાયોડેટા મોકલ્યો છોકરાનો. બાયોડેટા તો બરાબર છે, પણ આમાં વિડીયો નથી મેલ્યો ને આપણે? ના, વિડીયો નથી મૂક્યો સાહેબ. નથી મૂકવાનો વિડીયો? ના, મૂકવાનો વિડીયો તો જ ખબર પડશે ને લોકોને. પછી કઈ વાંધો નહીં, હાલો ને. હું ભાઈ કામ શું કરે છે? છોકરો આપણો બિઝનેસ કરે છે, પ્રેસ છે આપણો નાનો. એનો પ્રેસ? નકશા કાઢે છે મોટા પ્લાનના, અને ઝેરોક્સ મશીન છે 2-3, લેમિનેશન વગેરે કામકાજ કરે છે, ચાલ્યા કરે છે. પોતાની દુકાન છે, મકાન છે. આવો ને ધોળકા સાહેબ, કોક દિવસ તમે સન્માન કરીએ તમારું યાર. હા, એ ડેફિનેટ. તમે ધોળકા પધારો કોક દિવસ. એવું? હા હા, ચોક્કસ, વેલકમ. તમે આટલું સારું કામ કરો છો, એ તો મહાન માણસ ગણાવો યાર. ના ભાઈ, એવું કઈ મહાન નથી આપણે. ના ના, અમે ક્લાસ 1 ઓફિસર હતા સાહેબ, પણ અમે જીવનમાં કશું ના કર્યું. રિટાયર્ડ થઈ ગયા, બસ ઘેર બેઠા. એવું છે? હું કુટીર ઉદ્યોગમાં હતો સાહેબ. હા, ડેપ્યુટી ડાયરેક્ટર સુધી પ્રમોશન મળ્યા અને નોકરું કર્યું. ઓહો. હવે એક બાબો છે મારો છેલ્લો, એના લગ્ન કરવા છે. તમારા વિડીયો હું ઘણા જોઉં છું, અને એમાં તમે ગોઠવો જ ક્યાંક તો સારું એમ. ના ના, કઈ વાંધો નહીં. ચાલો, હું તમને પેલા ઓલામાં તમારો વોટ્સએપ નંબર છે? આ મારો વોટ્સએપ નંબર છે સાહેબ. બોલો તો, નંબર બોલો તો. હેલો. હાજી, બોલો તો નંબર. 98-250 98-250 33-827. 33-827. બોલો, ભાઈનું નામ બોલો તો, બાબાનું. ધીરજ તરુણભાઈ સોલંકી. ધીરજ તરુણભાઈ સોલંકી. હા હા, બરાબર. અને રહેવાનું ક્યાં? જન્મ તારીખ એની છે 20-9-7-1998. 98 એટલે 27 વર્ષ થયા ને? હા, 27. રહેવાનું ક્યાં? ધોળકા મંગલમૂર્તિ સોસાયટી, 14 નંબર છે, મકાન નંબર 14. રેડી. અને ભાઈ ક્યાં સુધી અભ્યાસ કર્યો? ભાઈ મારી સાથે જ રહે છે, અમારી પાસે દુકાન છે, અને ડિપ્લોમા ઇન પ્રિન્ટિંગ ટેકનોલોજી કરેલું છે. અને પ્રિન્ટિંગ પ્રેસ ચલાવે છે?
હા, અને પ્રિન્ટિંગ પ્રેસ ચલાવે છે પોતાનો. કેટલું કમાતો હશે? આશરે એમ સમજો ને 40-50 હજાર રૂપિયા તો મહિને કમાઈ જાય છે. પરિવારમાં કોણ કોણ? પરિવારમાં બસ એક બાબો ને મારા મમ્મી ને એની મમ્મી ને હું, 3 જણા છીએ. તમે તો પેન્શન આવતું છે ને તમારે? હા, પેન્શન આવે ને સાહેબ. ક્લાસ 1 અધિકારી એટલે પેન્શન ની સારું આવતું હોય. હા, લગભગ 63,000 આવે છે અત્યારે. તો સારું જ કહેવાય. હા, બરાબર બરાબર. બીજું શું છે લાયકાતમાં? લાયકાતમાં એને BA ચાલુ છે, 1 વર્ષ કર્યું છે. બરાબર બરાબર. હા. તમારા બેબી નથી, એક જ બાબો જ ખાલી? ના, બીજો બાબો છે. મારે શું થયેલું સાહેબ કે પેલા પત્ની હતી એ ગુજરી ગઈ, એટલે એની 2 બેબી અને 1 બાબો છે. એ ત્રણેયને પરણાવી દીધા છે. અચ્છા, એના લગ્ન થઈ ગયા છે એમ ને? હા, અને એમના બાળકો છે મોટા બધા, SSC માં ભણે છે. એ બધું આગળ બધું ક્લિયર કરી નાખ્યું છે. હવે એક બાબો જ બાકી છે ને? બસ આ 1 બાબો અને આ મારા મિસિસ હું નવી લાયેલો એ જ છે. બરાબર બરાબર. નવું કેમ તમારે કરવું પડ્યું? આગલા ઘરના એ ગુજરી ગયા હતા. ગુજરી ગયા હતા, ઠીક, સમજાય. હા. આપણે આમ કઈ જ્ઞાતિમાંથી? વણકર, હિન્દુ વણકર. બરાબર, એટલે વણકરમાં જ કરવું છે ને આપણે તો? હા, વણકર જ. અનુજાતિમાંથી કોઈ પણ મળી, બરાબર ને? હા, અનુસૂચિત જાતિ. કાંઈ વાંધો નહીં, ભાઈનો ફોટો મોકલો. હા, ફોટો તમને મોકલું આમાં સર? હા, ફોટો મોકલો ને, આપણે મેલી દઈએ યુટ્યુબમાં, બરાબર ને? આ નંબર ઉપર જ મોકલું ને? હા, નંબર ઉપર જ મોકલો. ઓકે સર, ઓકે ઓકે. હાજી હાજી. હાજી હાજી, મોકલું સર ફોટો. હા, ભલે ભલે. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.